તો અમારે જમવા જવાનું હતું બહાર, પણ વરસાદ રહેવાનું નામ નહોતો લેતો. પણ ભાઈબંધના ઘરે હતા એટલે નક્કી કર્યું કે ચાલો અહીંયા જ પાર્ટી કરી નાખવી. માથે રૂમમાં વી ગયા અને પાર્ટીની કરી નાખી તૈયારી. અમે બનાવીશું પનીરનું શાક. આ બાજુ હું ડોડાનો શેવડો લાવ્યો હતો, એ થોડો ઘણો ખાધો. અને આ ભાઈ કહે કે આપણે કાજુ દેખાડી દે, મેં કાજુ દેખાડી દીધા. અને આ જો અમારું હું તો તૈયારી ચાલુ છે. આ બાજુ પૈયાભાઈ કહે કે મને જો એ કે વિડીયોમાં લે છે ને કે આજકાલ તો તને મારી શીખે, પણ આ બાજુ ભાવેશભાઈની ગ્રેવી બનાવે છે. અને આ બાજુ જુઓ તમે અમારા ભાઈ પ્રદીપભાઈ ફોનમાં વાત કરે હશે. અને પાછો હું આવ્યો એન્કોર, હું કોઈ ડિસ્ટર્બ નથી કરવા બહુ. આ ગ્રેવીને એવું તૈયાર થાય છે, એક બાજુ રાઈસ તૈયાર થાય છે. પૈયાભાઈ કે જો વિડીયોમાં લીધો ને મને, હું કહું હા ભાઈ તને લઈ લીધો વિડીયોમાં. અને આ બાજુ પ્રદીપભાઈ કે આજ તો પૈયા તને નાખો હેઠો. એ કે ના 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 ના, એ કે નહીં આજ તો તને હેઠો નાખું. પણ પછી રાવા દીધું ને પ્રદીપભાઈનો પ્રખ્યાત સલાડ બનાવી નાખ્યો. અને પછી થઈ ગઈ અમારી જમવાની તૈયારી અને જમી લીધું. જો આ અમારું પનીરનું શાક છે ને ભાવેશભાઈ રાઈસ હલાવે છે, અને રાઈસ અંધાને આપી દીધી. અને ચાલો તો મળીએ છીએ આગલા વ્લોગમાં. બાય. જો ગમ્યું હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો.